નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર। આજે ચર્ચા કરવી છે ચૈતર વસાવાના મુદ્દે, કારણ કે હમણાં જ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા અને સીધી જેવી વાત કરી દેવામાં આવી છે કે તમે જે પણ કંઈ કરો છો તમારે અહીંયા જ ભોગવવું પડે છે, કારણ કે થોડા દિવસ પહેલા ક્યાંક ચૈતર વસાવાના સમર્થનમાં પણ આવ્યા હતા। સીધી વાત એવી કરી દેવામાં આવી કે આમ આદમી પાર્ટી છે, ગોપાલ ઇટાલિયા છે, એ બધા પોતપોતાનું કરે છે, પરંતુ આ ઘોડો વ્યક્તિ છે એટલા બધામાં ફસાઈ જાય છે અને પછી એમને જેલમાં જવું પડે છે। ચર્ચા એ પણ કરવી છે કે જે મોરબીના જેતપરના ખેડૂતો અત્યારે હમણાં ઉપવાસ ઉપર બેઠા છે એમની માંગ શું છે, કારણ કે સરકારે લગભગ 3 થી 4 વખત એવું કહેવામાં આવ્યું છે કે તમે ગાંધીનગર આવો, આપણે ચર્ચા કરીએ, તો પછી આ ખેડૂતો જતા કેમ નથી? ગોપીબેન, ચર્ચા સૌથી પહેલા ચૈતર વસાવાની કરવી છે, કારણ કે હવે 2 તારીખના રોજ જે રીતે હવે વર્ષા વસાવા કે એક સભાનું આયોજન કરવામાં આવ્યું રવિવારે, એમાં ક્યાંક એક હુંકાર ભરવામાં આવ્યો છે કે 2 તારીખે આવો, અમને સમર્થન કરો। સમર્થનના સ્વરૂપમાં એક રેલીનું આયોજન છે, એક સભાનું આયોજન છે। લાગે છે એક તરફ આદિવાસી વિસ્તારના લોકો તો ભેગા થવાના છે, પરંતુ આમ આદમી પાર્ટીનો આમાં કેટલા સપોર્ટ હોઈ શકે છે? બિલકુલ, જો રિદ્ધિ, સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે જે રીતે ચૈતર વસાવા છેલ્લા લગભગ 22ની ચૂંટણી પછી ચૈતર વસાવા ત્યાં આગળ જે રીતે એક મસીહા બનીને આવ્યા આદિવાસી વિસ્તારમાં, અને એમાં પણ ખાસ કરીને ના માત્ર રાજપીપળા ડેડિયાપાડાનો વિસ્તાર પણ આખો આદિવાસી પટ્ટી એટલે છોટા ઉદેપુર ને દાહોદ ને એ સાઈડની આદિવાસી પટ્ટી ઉપર પણ ચૈતર વસાવાને લોકો એટલો જ લોકપ્રિયતામાં માને છે અને લોકો પસંદ પણ કરે છે આદિવાસી લોકો, કારણ કે ચૈતર વસાવા જ્યારે પણ એ બહુ સ્પષ્ટ વક્તા છે અને સ્પષ્ટ વક્તાની સાથે સાથે ચૈતર વસાવા માટે પ્લસ પોઈન્ટ એ છે કે ચૈતર વસાવા જે કામ આદિવાસીના છે એ કામને કરાવે છે, અને એટલા જ માટે આદિવાસીઓની અંદર ભલે ઝઘડે છે, ત્યાં આગળ કલેક્ટર સાથે ઝઘડે છે, ડીએસપી સાથે ઝઘડે છે, પણ આદિવાસીને ગમે છે અને ચૈતર વસાવા એ જ કામ કરી રહ્યા છે જે આદિવાસીને ગમતા હોય। હવે ચૈતર વસાવાને અહીંયા આગળ 7 વર્ષની સજા પડી। આ 7 વર્ષની જે સજા પડી છે એ સજામાં એ ચૈતર વસાવા અને તેમના પત્ની પણ છે, અને તેમના પત્ની બંનેઓને અત્યારે તો જેલની ના સળિયાની પાછળ રહેવું પડ્યું છે, પણ અહીંયા આગળ જે રીતે ચૈતર વસાવવા માટે લોકો સમર્થનમાં આવ્યા છે એ આમ આદમી પાર્ટી હોય કે કારણ કે આમ આદમી પાર્ટી એ પોલિટિકલ પાર્ટી છે અને સ્વાભાવિક છે ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટીમાંથી આવે છે એટલે તેમના સમર્થનમાં સ્વાભાવિક રીતે આદિવાસી લોકો તો આવવાના જ છે, આમ આદમી પાર્ટી પણ આવવાની છે, પણ આદિવાસીઓમાં એક અલગ જ ક્રેઝ છે તેમનો, અને એટલા જ માટે થઈ અને ચૈતર વસાવાનું આજે 2 તારીખે એમના માટે જન સમર્થન રેલીનું આયોજન જે કરવામાં આવ્યું છે તેને ખૂબ સારો પ્રતિભાવ અત્યારે આદિવાસી વિસ્તારની અંદર તો ચોક્કસથી મળી રહ્યો છે, અને તેમના પત્ની પોતે પણ હવે મેદાનમાં આવ્યા છે। આજે એક ચર્ચા એવી પણ શરૂ થઈ છે, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવાને સજા પડી ગઈ છે, એટલે ચૈતર વસાવાની સજા ઉપર સ્ટે થશે કે નહીં થાય, અથવા સ્ટે મળતા સુધીમાં, કારણ કે લીગલ મેટર છે, જો ચાલશે તો 27 સુધી પણ કદાચ એમને સ્ટે ન મળ્યો તો પછી ચૈતર વસાવાની સજા કન્ટિન્યુશનમાં રહે તો ચૈતર વસાવા પછી કોણ? તો કે એમના પત્ની વર્ષા વસાવા જે છે, વર્ષા વસાવા ઉપર કોઈ કેસ નથી, ચૈતર વસાવાના એક પત્ની જે છે જે અત્યારે એમની સાથે જેલમાં છે, પણ બીજા જે પત્ની છે વર્ષા વસાવા જે અત્યારે બહાર છે, જેમણે મોરચો પોતે સંભાળેલો છે। આ પહેલા પણ આપણે જોયું હતું કે 2023માં જે રીતે ચૈતર વસાવા જેલમાં ગયા હતા, આ જ કેસની અંદર ચૈતર વસાવા 100 દિવસથી વધારે જેલમાં રહ્યા હતા, તો વર્ષા વસાવાએ એ વખતે મોરચો સંભાળ્યો હતો એ દરેક જગ્યાએ, કારણ કે જ્યારે ધારાસભ્ય વિસ્તારમાં ન હોય અને સામાન્ય જનતાના પ્રશ્ન આવે તો તેમના તરફથી એટલે તેમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે વર્ષા વસાવા જતા હતા। વર્ષા વસાવા પોતે પણ હવે ફરી મેદાનમાં આવી ગયા છે, અને વર્ષા વસાવા પોતે અહીંયાથી એવું કહેવાય રહ્યું છે જો ચૈતર વસાવા ઉપરના કેસમાં સ્ટે નહીં મળે તો 27ની ચૂંટણી ડેડિયાપાડાથી વર્ષા વસાવા જે છે એ આ ચૂંટણી લડી શકે છે। સાથે એક એવી પણ ચર્ચા અત્યારે થઈ રહી છે, અને ખાસ કરીને આદિવાસી ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં આગળ, કે જો 27માં વર્ષા વસાવા ત્યાંથી ચૂંટણી લડે તો ચૈતર વસાવા જેમની પાસે અત્યારે તો કોઈ એવી હોપ છે નહીં કે કોર્ટમાંથી તેમને રાહત મળી શકે, હવે છેક સુપ્રીમ કોર્ટ સુધી કે હાઈકોર્ટ સુધી તેમની આ લડાઈ છે તેમને લડવાની છે, જો એ નથી થતું તો પછી વર્ષા વસાવા એટલે બની શકે, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી કહી રહી હતી કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે, અને આ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા માટેનું જે દબાણ છે કે ઊભું કરવામાં આવી રહ્યું છે, તો એવી પણ એક ચર્ચા છે કે વર્ષા વસાવા જે છે એ ડેડિયાપાડાથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટમાંથી
ચૂંટણી લડે, 27ની વિધાનસભાની ચૂંટણી લડે, જ્યારે 29ની જે ચૂંટણી આવે એ લોકસભાની જે ચૂંટણી આવશે એની અંદર ચૈતર વસાવા મનસુખ વસાવા પહેલેથી જ એમને રિટાયરમેન્ટની અનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છે, એમને ચૂંટણી નથી લડવી. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો ચૈતર વસાવા 29ની ચૂંટણી ભરૂચ જિલ્લામાંથી લોકસભાની ભારતીય જનતા પાર્ટીમાંથી લડશે અને વર્ષા વસાવા 27ની વિધાનસભાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીમાંથી. પણ આ બધું જો અને તો ઉપર આધારિત છે. હાલાકી અત્યારની પરિસ્થિતિ જો જોવા જઈએ તો જે રીતે આખું બધું ચાલી રહ્યું છે, આમ આદમી પાર્ટી આ વખતે ફૂલ સપોર્ટમાં છે. એટલા માટે આ સપોર્ટમાં છે કેમ કે હળદર વખતે આપણે જોઈ લીધું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓની જે નિષ્ક્રિયતા હતી એના કારણે એમને એક સારો ખેડૂત નેતા એમને ગુમાવ્યો, અને એ ખાસ જે સારો ખેડૂત નેતા એમને ગુમાવ્યો રાજુ કરપડા, જેની કમી એમને અત્યારે વધારે સાલવતી હશે. કારણ કે આખું આંદોલન જે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે સુરેન્દ્રનગરના કોણથી શરૂ કરીને મોરબી, જેતપર, ગોંડલ સુધી પહોંચી ગયું છે, જ્યાં આગળ ત્યાં રાજુ કરપડા જેવા નેતાની અત્યારે એબ્સન્સ જે છે એ આમ આદમી પાર્ટીને ખરેખર ક્યાંક એવું લાગતું હશે કે ભાઈ હવે અમારી પાસે એવા કિસાન નેતા બચ્યા નથી કે જે અમારી પાર્ટીને આંદોલન સુધી લઈ જાય. એટલે બની શકે કે અત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને પણ અહીંયા આગળ એક ઝટકો કહી શકાય. પણ આમ આદમી પાર્ટી આ વખતે પહેલીવાર સક્રિય રીતે મેદાનમાં ઉતરી છે ચૈતર વસાવા માટે. કારણ કે જો ચૈતર વસાવા જતા રહેશે તો આમ આદમી પાર્ટીમાં આદિવાસી જે રાજનીતિ છે આદિવાસી રાજનીતિ ઉપર પૂર્ણ વિરામ આવી જાય. એટલે ચૈતર વસાવાના સપોર્ટમાં અત્યારે આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે છે. 2 તારીખે ત્યાં આગળ જે પીઠોડિયા ગ્રાઉન્ડ છે ડેડિયાપાડા, ત્યાં આગળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૈતર વસાવાના પત્ની હશે, તેમની સાથે જે અન્ય નેતાઓ છે જે લોકો સમર્થનમાં આવ્યા છે ચૈતર વસાવાના, એ આદિવાસી નેતાઓ પણ બધા જ ત્યાં આગળ હશે. એટલે જોઈએ હવે 2 તારીખે ત્યાં આગળ કેટલી પબ્લિક આવે છે, ચૈતર વસાવાને કેટલું મોટું જન સમર્થન મળે છે. હા, એટલે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, બધાથી આદિવાસી વિસ્તારના લોકો આવવાના છે. એટલે ક્યાંક આ સમર્થન માત્ર ગુજરાત પૂરતું, આદિવાસી વિસ્તાર પૂરતું નથી, આદિવાસી લોકો પણ જોડાવાના છે. બિલકુલ, આદિવાસી લોકો તો જોડાશે. કારણ કે આપણે જોયું કે રાજસ્થાનની અંદર જે આખું રાજસ્થાનના ધારાસભ્ય જે છે બાપ પાર્ટીના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી, તો એ આમ દિલીપ વસાવાની એ પાર્ટી છે, છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવા, તેમની એ પાર્ટી છે. એટલે તેમના થકી, કારણ કે ઘણા બધા વર્ષો સુધી ચૈતર વસાવા જે છે ત્યાં આગળ પોતે પણ એમને કામ કરેલું છે. એટલે જે વખતે ત્યાં આગળ શંકરસિંહ વાઘેલા ગયા હતા તો શંકરસિંહ વાઘેલા પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા કે જે રીતની રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિ લોકશાહી માટે ખરેખર ખતરારૂપ છે. એ પ્રકારના નિવેદનો પણ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા હતા. એટલે અન્ય ધારાસભ્યો પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. જે રાજસ્થાનના ધારાસભ્ય હતા તે પણ સમર્થનમાં આવ્યા હતા. આ બાજુ મધ્યપ્રદેશ બાજુના જે ધારાસભ્યો છે તેઓ પણ સમર્થનમાં આવ્યા છે. એટલે એક આદિવાસી પટ્ટીમાં આખો જેને કહી શકાય કે એક પ્રકારનો અલગ જ રિસ્પોન્સ આની અંદર મળી રહ્યો છે એ લોકોને. અને એટલા જ માટે થઈને આ એક આખી રેલીનું આયોજન કરવામાં આવેલું છે. હવે એ રેલીની અંદર કેટલા નેતા આવે છે, કઈ રીતનું જન સમર્થન મળે છે રીતિ, કારણ કે આમ તો ચૈતર વસાવાનું પોતાનું જ એટલું મોટું નામ છે એટલે જન સમર્થનમાં લોકો તો આવશે, પણ એ લોકોની સાથે કયા નેતાઓ જોડાય છે એ પણ ખૂબ મહત્વનું રહે છે. કારણ કે અહીંયા આગળ ક્યાંક એક લાગણી જે છે લોકોની અંદર, આમ આદમી પાર્ટી એક એવું એસ્ટાબ્લિશ કરવા જઈ રહી છે કે ચૈતર વસાવા સાથે ખોટો નિર્ણય લેવામાં આવ્યો. હવે આ તો લીગલ પ્રોસિજર હતી, ચૈતર વસાવા ઉપર આરોપ હતો, એ આરોપના આધારે આ કેસ કરવામાં આવ્યો અને કેસના આધારે જજમેન્ટ આપવામાં આવ્યું. હવે જે લીગલ આસ્પેક્ટ હોય જ્યારે આની અંદર, ત્યારે તમે એ વસ્તુ તો કહી જ નથી શકતા કે આ વાત ખોટી છે કે સાચી છે. હા, એ છે કે ચૈતર વસાવાના હથિયાર મળ્યા નહોતા, ચૈતર વસાવાએ કર્યું તું નહોતું કર્યું, એને લઈને આજે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. તો તેવામાં આ પ્રકારે જ્યારે જન સમર્થન નેતા સાથે હોય ત્યારે એક સવાલ ચોક્કસથી અહીંયા આગળ ઊભો થાય કે જે રીતના આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ આરોપ ક્યાંક સાચા છે ખોટા છે એ તો કોર્ટ નક્કી કરશે. પણ હા, એટલું સ્પષ્ટ છે કે જે રીતે લોકોનું સમર્થનમાં આવી રહ્યા છે એટલું ચોક્કસ છે કે આવનારા દિવસો આદિવાસી વિસ્તારમાં કદાચ ભારતીય જનતા પાર્ટી માટે ટફ હોઈ શકે જો ચૈતર વસાવા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં નથી જતા અને ચૈતર વસાવા પોતાનું એક આખું જન સમર્થન ભેગું કરે છે. તો એનો ફાયદો આમ આદમી પાર્ટીને થશે અને નુકસાન જે છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને જશે.
ભાજપ ઉપરથી વાત આવી, મનસુખ વસાવાનું ફરી નિવેદન આવ્યું છે, કહી રહ્યા છે કે જેમણે જે કરેલું છે એમને ભોગવવાનું છે. બિલકુલ. એટલે કે હવે ચૈતર વસાવાને ફરી જવાબ આપવામાં આવ્યો છે કે ચૈતર વસાવા ગેરહાજર છે, પરંતુ હવે લાભ છે એ ભાજપના નેતા પણ ઉઠાવે છે. બિલકુલ. ચૈતર વસાવાની ગેરહાજરીનો સૌથી મોટો જો કોઈને ફાયદો થાય ને તો એ મનસુખ વસાવાને થાય, કારણ કે ચૈતર વસાવા જેટલા બોલકા નેતા હતા એટલા જ મનસુખ વસાવા બોલકા નેતા છે ત્યાં આગળ. અને મનસુખ વસાવા પોતે પણ એ વસ્તુનો મતલબ ખૂબ સારી રીતે જાણે છે કે જ્યારે એક નેતાની ગેરહાજરી છે તો બીજા નેતાને એનો ફાયદો 100% મળી શકે, અને મનસુખ વસાવા એ ફાયદો લેવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. મનસુખ વસાવાએ નિવેદન ગઈકાલે આપ્યું અને ચૈતર વસાવાને લઈને સ્પષ્ટ કરી દીધું કે કાનૂની મામલો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર દોષનો ટોપલો નાખવાનો પણ શું મતલબ છે. પહેલા વર્ષા વસાવાને સાંભળી લઈએ, કારણ કે વર્ષા વસાવાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા જ્યારે તેઓ ચૈતર વસાવાની વાત કરી રહ્યા છે. ખૂબ દુઃખી થઈ ગયા હતા, અને એમાં પણ ખાસ કરીને જે નાનું બાળક જે 1 મહિનાનું પૂરું નહોતું એ બાળકને પણ હવે જેલની અંદર જવાનો વારો આવ્યો છે. તો આ વાત કરતા ખૂબ ભાવુક થઈ ગયા હતા. એટલે પહેલા વર્ષા વસાવાને સાંભળીએ અને ત્યારબાદ મનસુખ વસાવાને સાંભળીએ. હવે એક ટૂંકા મેસેજ ઘણે દૂર દૂરથી બધા અહીંયા એક ટૂંકા મેસેજથી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, એટલે પહેલાં તો તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. હવે જ્યારે 2 દિવસ પહેલાં જ અમે મુલાકાત માટે ગયા હતા, એટલે ખાસ તો વાતચીત થઈ અને આમ કીધું છે કે સામાજિક રીતે તમે પ્રોગ્રામ કરો છો તો જે પણ આપણા મોટા નેતાઓ છે સાથ સહકાર આપતા હશે એમને બધાને તમે આમંત્રણ આપજો, એટલે બધા જ અહીંયા ડેડિયાપાડામાં આવશે. અને બીજું ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે, એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એકવાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી, તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો, ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે, આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે, અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ સરકારનો ઈરાદો નથી કે પાર્ટીનો કોઈ ઈરાદો નથી કે કોઈને જેલમાં મૂકી દે, કોઈના પર ખોટા કેસ કરવાના. કોઈને હું વિશ્વાસ સાથે કહું છું, હું દાવા સાથે કહું છું, પાર્ટીનો કોઈનો ઈરાદો નથી કોઈને ખોટી રીતના કોઈ કેસમાં ફસાવવાનો, ખોટા કેસો કરવાના. તમે બધા જાણો છો. કોઈ સાથે જે ઘટના ઘટી હોય ને એ ઘટના પછી ફરિયાદ આપે તો પોલીસે તો ફરિયાદ કરવી પડે ને ફરિયાદ પછી કોર્ટમાં ચાલે. જજ તો તે ફરિયાદના આધારે એ જજમેન્ટ આપે ને. મેં પણ કીધું છે કે આ જયદરભાઈ આટલા ટાઈમથી બધા કેસો ચાલતા હતા, 19 જેટલા કેસ કોર્ટમાં પેન્ડિંગ કે છે. ગોપાલ ઇટાલિયન બધા ઊંઘી ગયા હતા. હમણાં 8 વકીલો ગુજરાતના, 2 વકીલો દિલ્હીના વકીલો આવે છે.
તો એ પહેલા ચાલતા હતા તે વખતે લાવવા આવતા ને. મને દુઃખ છે કે 15-16 વર્ષની દીકરીને આજે પેલી બેન જેલમાં લઈને જાય. આપણે દુઃખ થાય. બીજી બધી બહેનો 3-4 બહેનો આજે જેલમાં જાય એ આપણે દુઃખ થાય છે. પણ કાયદાનું કામ કોર્ટનું જજમેન્ટ છે ભાઈ. સરકારનું હોય તો હું જઈને કહી દઉં, પણ સરકારનું કામ તો થોડું છે. સરકાર પણ તમે જો કેટલું જૂઠાણું કેવું ચાલે છે અને રાજકીય સ્ટન્ટ કઈ રીતના કરે છે. આખું રાજકીય સ્ટન્ટ કઈ રીતના કરે આખા ગુજરાતની અંદર. આમ આદમી પાર્ટીના લોકો સરકારના માથે માટલા ધોવે, ભાજપના માથે માટલા ધોવે છે. તમે જુઓ, આવું તો ક્યાં ભૂતકાળમાં જોઈ નથી. કોંગ્રેસ વાળાએ આવું નહોતું કર્યું. સમાજને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતના લોકોને આ કેજરીવાલ એની કંપની ગેરમાર્ગે દોરી રહી છે. ચૈતરભાઈ વસાવાના ઓખા હેઠળ ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે. પછી આટલા બધા વિદ્વાન લોકો છે, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા. આજે તો મેં જોયો કોર્ટ સારો સજ્જન વિદ્વાન છે. તો એ વિદ્વાનનો તમે આના ચૈતર માટે કેમ ઉપયોગ નથી કર્યો? કેટલા ડિબેટમાં પેલા બહુ મોટી દલીલો કરે, આમ થતું તો તમારે જો બુદ્ધિનો ઉપયોગ કરવો હતો ને. આ કેટલા જજ કહે તો કે ચૈતરની સામે કોર્ટની અંદર બધા કેસ ચાલી રહ્યા છે, તો તે વખતે તમારા દિમાગનો ઉપયોગ કરવો હતો ને. કમ સાના મને નહીં કહેતા. મને તો એવું છે કે આ લોકો ચૈતન્ય ફસાવે છે. ચૈતન્ય જેલમાં છે એટલે આખા ગુજરાતમાં બધું આંદોલન કરાવો ચૈતન્યના નામે. એને જેલમાં આ લોકો જલસા કરી બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ જલસા કરીને મારે રેલી કાઢે, આ કરે. શું લોકોને ગેરમાર્ગે દોરા નીકળી પડ્યા છે. આને કાઉન્ટર કરવું પડશે. આપણે વિચારધારાને કરેલા લોકો જે છે આ ને તો ખોટા લોકો શું છે પેલા ઘૂસી જશે. સજ્જન લોકોને આવનાર દિવસો તકલીફ થવાની છે, સારા માણસોને તકલીફ થવાની છે. ને એક પણ કેસમાં ભાજપ કે સરકારે ઈરાદાપૂર્વક ખોટી ફરિયાદ કરી મને કોઈ પ્રૂફ કરાવે તો હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં, જાહેર જીવન છોડી દઉં. આ ખોટી વાતો કરનારા લોકો મારે ચેલેન્જ છે. ભાજપે કે સરકારે કોઈ ખોટી ફરિયાદ કરાવી હોય ચૈતન્યના વિરુદ્ધમાં, હા અમે ચોક્કસ પેલું કરીએ. ન્યાયનો પ્રશ્ન કે 15 દિવસના છોકરાને લઈને જેલમાં જાય એ દુઃખ થાય, એમને બી થાય. ભાઈ કે સરકારે તો કોર્ટનો વિષય છે, તો તમે દલીલ કરી હતી ને વિદ્વાન વકીલોએ. આ બેનની મુક્તિ આપો, નાના છોકરું છે એને, આ મહિલાને મુક્તિ આપો એવી વાત કરી ને વિદ્વાન વકીલ ગોપાલ ઇટાલિયા વિદ્વાન વકીલ. એને ખબર નહોતી, જજમેન્ટ આવ્યા પછી ખબર પડી. આ લોકોને ઠગવાવાળા લોકો છે. જુઠ્ઠું બોલવાનું, જોરથી બોલવું, ને સજ્જન લોકો આપણા ઘરે બેસી રહેશે. અહીંયા તમે વર્ષા વસાવા અને મનસુખ વસાવાને પણ સાંભળ્યા, પણ જે રીતે આદિવાસી વિસ્તારના લોકો આ લડત લડી રહ્યા છે ચૈતર વસાવાને બહાર કાઢવા માટે, તો બીજી તરફ આવી લડત આપણે સૌરાષ્ટ્રમાં પણ જોઈ કે જ્યાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે. તમે ત્યાંના આગેવાનો સાથે પણ ચર્ચા કરી છે કે લોકોની માંગ શું છે, કારણ કે સરકારે 1 વાર ને 2 વાર ને 3 થી 4 વખત એમને કીધું છે કે ગાંધીનગર આવો, તમારા મુદ્દા છે અમને કહી દો, સાંભળીએ, પછી કંઈક આમનું કોઈ સોલ્યુશન આવે. પણ એ લોકોની માંગ હવે શું છે કે એ લોકો કેમ જવા નથી માંગતા? બિલકુલ દીદી, અહીંયા આગળ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે સરકાર દ્વારા 4 વખત તમને આમંત્રણ આપવામાં આવ્યું અને આ 4 વખત આમંત્રણ આપવા છતાં જો ખેડૂત આગેવાનો પોતે જઈ નથી રહ્યા, તો ક્યાંક બધા એવું કહી રહ્યા છે કે કંઈક રંધાઈ તો નથી રહ્યું ને. પણ સવાલ એ છે કે ખેડૂતોના જે મુદ્દા છે એના ઉપર સરકાર માત્ર ત્યાં બોલાવી વાતચીત કરવા માંગે છે કે પછી સરકારનો એક પોતાનો એક પરફેક્ટ રોડમેપ છે કે ભાઈ અમે આ વસ્તુ કરી આપીશું, કે અમે આટલું કરી શકીએ છીએ, અમે તમારા માટે આટલું કરી આપી શકીશું. આવું કોઈ ક્લેરિટીથી સરકારમાંથી હજી સુધી નિવેદન નથી આવ્યું. સરકાર એમ કહે છે કે તમે આવો, અમે વાતચીત કરીશું. આ વાતચીત તો આપણે ઘણી બધી આ પહેલા સાંભળી. આ પહેલા પરેશ ગોસ્વામી પણ ખેડૂતોને લઈને ગયા હતા સરકાર પાસે. જીતુ વાઘાણીને મળ્યા હતા જ્યારે વરસાદ આવ્યો ત્યારે તેમને ખેડૂત ઉપર દેવા માફીની માંગ કરી હતી. હવે બધામાં સરકારે એવું કીધું હતું કે અમે વિચારીશું. એ વિચારવા પછીનું આગળ શું? આજે પણ એ વાતનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. સરકાર જો ખેડૂતો હવે જાણી ગયા છે કે સરકારમાં ગમે તેટલી રજૂઆત કરવામાં આવે
અમારી વાતનું સોલ્યુશન નથી આવતું. અને જો સોલ્યુશન આવશે તો પછી એમની વાત પ્રમાણેનું સોલ્યુશન આવશે, અમારી વાત પ્રમાણેનું સોલ્યુશન નહીં આવે. એટલે ખેડૂતો આ વખતે એ શરૂઆત કરવા જ નથી માંગતા. ખેડૂતોનું એવું કહેવું છે કે જે કહેવું છે એ અહીંયા આગળ જનતાની વચ્ચે આવીને કહો. જો એ વાત અમને યોગ્ય લાગી તો અમે એને માનીશું, જો એ વાત યોગ્ય ન લાગી તો અમે એને નહીં માનીએ. અને સૌથી મહત્વની વસ્તુ તો અહીંયા આગળ એ પણ છે કે જે રીતે સરકારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી, લગભગ 3 થી 4 વાર આમંત્રણ મોકલવામાં આવ્યું સરકાર દ્વારા, પણ ખેડૂતો કોઈ જવાબ નથી આપી રહ્યા. તો ખેડૂતોની એક માંગ જે છે એ પણ છે કે સરકાર અમને એક સામાન્ય કાગળ ઉપર નહીં પણ જે સરકારનો એક લેટર હેડ હોય એના ઉપર અમને લખીને બોલાવે, મુખ્યમંત્રીનો લેટર હેડ હોય એના ઉપર આમંત્રણ આપીને અમને બોલાવે. તો અમે ત્યાં આગળ જઈએ તો અમારી પાસે એક વેલિડ વસ્તુ હોય કે ભાઈ તમે અમને બોલાવ્યા છે, અમે તમારી પાસે નથી આવ્યા. બીજી વસ્તુ અહીંયા આગળ મહત્વપૂર્ણ એ પણ છે કે જે રીતે સરકાર આ થાંભલા નાખવાની વાત કરે છે, હવે ખેડૂતોને ખબર પડી ગઈ છે કે એક થાંભલો નથી નખાવાના, 7 થી 8 થાંભલા એમના ખેતરમાં આવવાના છે. એ આજે નહીં તો 2 વર્ષે પણ આવવાના તો છે જ. એટલે ખેડૂતો અહીંયા કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી. બીજી વસ્તુ તને કહી દઉં રીતિ કે જે રીતે આખું આંદોલન શરૂ થયું, અલગ અલગ નેતાઓ ત્યાં પહોંચ્યા. પહેલા કોંગ્રેસના નેતા હતા, પછી આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા, હવે શંકરસિંહ વાઘેલા પણ જવાના છે. 1 તારીખે શંકરસિંહ વાઘેલા પોતે કોણ ગામ જવાના છે અને ત્યાં આગળ ખેડૂતો સાથે ચર્ચા કરવાના છે. એટલે ધીરે ધીરે હવે આ મુદ્દે રાજનીતિ ખૂબ ગરમાઈ ગઈ છે. 12 દિવસ થયા ઉપવાસ આંદોલનને શરૂ થયે, ઘણા બધા ખેડૂતોની તબિયત બગડી, એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા, એ લોકો ફરી પાછા આવીને બેસી ગયા જે ઉપવાસ છાવણી છે ત્યાં આગળ. એટલે ખેડૂતો પણ આની અંદર ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં હવે નથી. એટલે મેં નિલેશ અરવડિયા સાથે વાત કરી જે અત્યારે ઉપવાસ આંદોલનની છાવણીમાંથી મારી સાથે જોડાયા હતા. તેમને મને આ આખા આંદોલનને લઈને શું કહ્યું તે સાંભળી લઈએ. મારી સાથે અત્યારે જેતપુરથી ખેડૂત આગેવાન નિલેશ અરવડિયા જોડાયા છે. એક તરફ સરકાર એવું કહી રહી છે કે અમે વાતચીત માટે તૈયાર છે, વાતચીત માટે આમંત્રણ આપી રહ્યા છે, પણ વાતચીત કરવા માટે ખેડૂતો તૈયાર નથી. ક્યાંક કંઈક મોટું રંધાઈ રહ્યું છે તેવા આરોપ પણ લાગી રહ્યા છે. નિલેશભાઈ, શું કહેશો, કેમ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી થઈ રહ્યા? ગોપીબેન, અમારી 3 માંગણીઓ છે, અમે સરકારમાં લેખિત આપેલું છે. સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી લેટર પેડ ઉપર લખી અને અમારી ગુજરાત ઉપવાસ છાવણીને આમંત્રણ આપે. બીજું છે ગુજરાતમાં ચાલતા તમામ કંપનીઓના વીજપોલના કામ બંધ કરાવવા માટેનો એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેવી રીતે સરકારે કામ ચાલુ કરવાનો પરિપત્ર આપ્યો છે 16A મુજબનો, એવો જ નવો પરિપત્ર ગુજરાત સરકાર રિલીઝ કરે તાત્કાલિકના ધોરણે. અને ત્રીજી માંગણી છે જે કઈ સરકાર અમને નવું આપવાની છે, નવું પીરસવા માંગે છે, ડબલ એન્જિનની સરકાર ખેડૂતોના હિત માટે જે આપવા માંગે છે તેનું કાચું ડ્રાફ્ટિંગ અમને આપે અને એનું લેખન કરી લઈએ, અમે સોલિસિટરોને બતાવી લઈએ અને એમાં પ્રશંસા કરી અને જે કંઈક સત્યો હશે, અમારી ડિમાન્ડ હશે એ સાથે એડિશન કરી અને ત્યારબાદ અમે ટેબલ ટોક કરવા માટે તૈયાર છીએ. બાકી અમે કોઈ લોલીપોપ ચૂસવાના નથી. અત્યાર સુધીમાં સરકારે કાયમ તમામ ઉપવાસીઓને, આંદોલનકારીઓને ગાંધીનગર બોલાવી અને લોલીપોપો આપ્યા છે. અમે લોલીપોપો ચૂસવા વાળા રાજકીય આગેવાનો કે રાજકીય ઈશારે આ આંદોલન ચાલતું નથી. આ સ્વૈચ્છિક ખેડૂતોનું આંદોલન છે અને આમાં તમામ બેઠેલા ખેડૂતો છે. એટલે અમે કોઈ જ પ્રકારના પ્રલોભનમાં આવવાના નથી. નિલેશભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે તમે કહી રહ્યા છો કે મુખ્યમંત્રીના લેટર હેડ ઉપર તમને પત્ર આપવામાં આવે, આમંત્રણ આપવામાં આવે. તમને કલેક્ટર તો બોલાવી રહ્યા છે, 4 વાર તમને લોકોને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા. તો પછી થોડી તો વાતચીતની શરૂઆત કરવી જોઈએ ને? અરે બેન, કલેક્ટર એસડીએમ ને આવે છે, મૌખિક વાતો કરે છે. કલેક્ટર જે લેખિત આપે છે એ નવું ગોળ આપે છે. એટલે અમે ક્યાંય લાલચમાં ખોટા ભરમાવાના નથી. મુખ્યમંત્રી શ્રી ગુજરાતના રાજા છે, પ્રથમ નાગરિક છે અને એના માટે અમે પ્રજા છીએ, તો પ્રજાને એ આમંત્રણ આપી શકે છે. એમાં અમારી કોઈ બીજી નવી જીદ નથી. પણ અમારી 3 મુદ્દાની માંગણી છે, પરિપત્ર રૂપે રિલીઝ કરે પછી જ અમે આવવાના છીએ. આ અમારી જીદ છે. પણ નિલેશભાઈ, કારણ કે
સવાલ એ છે ને કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આંદોલન પૂરું નથી કરવું તમારા લોકોને, એવું સરકાર તરફથી કહી રહ્યા છે કે કંઈક અલગ જ રંધાઈ રહ્યું છે. વારે વારે વાતચીત માટે બોલાવે છે પણ તમે લોકો જવા તૈયાર નથી. ગોપીબેન, મારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય હું તમને કંકોત્રી ન લખું અને બીજા દ્વારા આમંત્રણ આપું તો તમે મારા ઘરે પ્રસંગમાં આવો ખરા? સરકાર ઈચ્છે છે આ જેતપુર કોઈ પણ સંજોગોમાં મિર્જાપુર થાય, પરંતુ અમે નથી ઈચ્છતા કે અમે મિર્જાપુર બનાવીએ. ગાંધી ચિંધા રસ્તે શાંતિ પ્રિય રીતે અમે આંદોલન ચલાવી રહ્યા છીએ. આજે મારો ઉપવાસનો 12મો દિવસ છે. મારી લોહીની ટકાવારી 5.5 થી 6% છે. હું આઈસીયુ માંથી આવેલો છું, છતાંય આપને ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. અત્યારે પણ આપનું ઇન્ટરવ્યુ પૂરી કરી અને મારે મેડિકલ હોસ્પિટલમાં જવાનું છે સ્ટેટમેન્ટ લેવા માટે. બેન, આપના માધ્યમથી હું ગુજરાતના તમામ ખેડૂતોને એક મેસેજ દેવા માંગુ છું અને મારી વાત પૂરી કરીશ ટૂંકમાં. મને છેલ્લા 4 દિવસથી આ ઉપવાસ છાવણીમાંથી ઉભો કરવા માટે સરકાર દ્વારા અને રાજકીય આગેવાનો દ્વારા સામ દંડ ભેદની નીતિ અહીંયા અપનાવવામાં આવી રહી છે. લોકોને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે, લાલચ આપવામાં આવી રહી છે, ફોડવામાં આવી રહ્યા છે. તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે મને લાલચો અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. હું ફૂટવાનો નથી. એ સરકારને અને સરકારના બેઠેલા ઘણા બધા રાજકીય આગેવાનોને મારા અનુભવો છે. પાટીદાર આંદોલનથી મારી આખી ટીમ વેચાઈ ગઈ છે, હું એક જ વેચાણો નથી. એ લોકોને ખબર છે, એટલે ધાક ધમકીઓ પણ ચાલુ થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક જો મારું ક્યાંય એન્કાઉન્ટર કરવામાં આવે, અધરવાઇઝ મને મારી નાખવામાં આવે, તો ગુજરાતના ખેડૂતોને મારો એક સંદેશો છે કે મિત્રો, આ આંદોલન બિન રાજકીય છે. તમારા હક અને અધિકાર માટે હું જામવંતની ભૂમિકા ભજવવા આવ્યો છું. તમારા બધામાં હનુમાનજીમાં મહારાજમાં જેટલી તાકાત હતી એટલી તમારામાં તાકાત છે. ઉઠો, જાગો, તમારી લડત તમારે લડવાની છે અને સૌ સાથે મળી ખભે ખભો મિલાવી અને તમારા ન્યાય, અધિકાર અને હક માટે આવી જાઓ. જો સરકાર તમારા માટે કાયદો સારો ના બનાવતી હોય, તમને લાભ થતો એવો કાયદો ના બનાવતી હોય, તો 2027 ની અંદર સરકાર જ તમે બનાવો અને કાયદો પણ તમે બનાવો. મારું જે થવું હોય થાય. જો મારું મૃત્યુ કરી નાખવામાં આવે, કે મારું આકસ્મિક મૃત્યુ થાય, હોસ્પિટલાઇઝમાં મૃત્યુ થાય, કે મારું એન્કાઉન્ટર કરી નાખવામાં આવે, કે એન પ્રકારે મને જેલમાં નાખી દેવામાં આવે, મારો અવાજ દબાવવામાં આવે, તો તમે અવાજ બની અને આવો, સૌ સાથે મળી અને આપનો હક અને અધિકાર લઈને જમશો, એવી મારી તમામ ગુજરાતના ખેડૂતોને એક પ્રાર્થના છે. આપણે નિલેશ અરવડિયાને સાંભળ્યા. નિલેશ અરવડિયા અહીંયા આગળ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે આટલા મુદ્દા નહીં હોય તો અમારે સરકાર સાથે બેસવાનો કોઈ મતલબ જ નથી થતો. એટલે એટલું તો સ્પષ્ટ છે કે ખેડૂતો હવે આ વખતે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી. બહેનો પણ સામે આવી છે. બહેનો પણ આ આંદોલનની અંદર આજે એક્ટિવા રેલી કાઢી હતી એમને, અને મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં બહેનો ત્યાં ભેગી થઈ રહી છે. ના માત્ર જેતપર પણ હવે સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામોની અંદરથી લોકો જેતપર આવી રહ્યા છે. અને લોકોને એક વાતની ખબર પડી ગઈ છે કે જો અત્યારે અમે નહીં કરીએ તો પછી આ જ થાંભલા અમારા ખેતરમાં પણ આવી શકે છે. એટલે ખેડૂતો હવે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી અને એ વસ્તુ અહીંયા આગળ આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે જોઈએ હવે આ વાતનું સોલ્યુશન ક્યાં આવે છે. સરકારે આમંત્રણ આપ્યું છે, ખેડૂતો ના પાડી રહ્યા છે. સરકાર હવે આના ઉપર શું આગળ વિચારે છે અને કેવી રીતે આ વાતનું સોલ્યુશન લાવે છે, કેમ કે 12 દિવસ થઈ ચૂક્યા છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.